સાહેબ, જનતા ઉપર વિશ્વાસ મૂકવાની વાત બધા નેતાઓ કરે છે, પણ એનો પ્રયોગ ક્યારેય નથી થયો. એક તો આ કોંગ્રેસવાળાએ ઠરાવ કરવો પડે એવું કામ એક નરેન્દ્રભાઈ કર્યું છે. એમના વડાપ્રધાન રાજીવ ગાંધીજીનું નિવેદન છે કે હું દિલ્હીથી ₹1 મોકલું તો ગામડે પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ચવાઈ જાય છે. આ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન છે, એની વ્યથા છે, એક વડાપ્રધાનની વ્યથા. એ પોતે તો કાંઈ ન કરી શકાય, એણે એટલું કબૂલ કર્યું એટલો માણસ હારો કહેવાય કે હું રૂપિયો દિલ્હીથી મોકલું છું અને 15 પૈસા ગામડે પહોંચે છે, એવી વ્યવસ્થા છે. એમાં કંઈ કરી ન શકાય. એની પછી એની 10 વર્ષ સરકાર હાલી, એણે પણ એના આ વડાપ્રધાનની વ્યથાનો કોઈ ઈલાજ ન કર્યો. આનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. 14મા નાણાં પંચમાં હિન્દુસ્તાનના સરપંચોને દિલ્હીની સરકારમાંથી અમે રૂપિયો મોકલીએ. હું પંચાયત મંત્રી છું એટલે મારે આ વાત તમારી સાથે શેર કરવી હતી. દિલ્હીથી અમે જે રૂપિયા મોકલીએ, એક વ્યક્તિ દીઠ 480 રૂપિયા દર વર્ષે આખા ગામની સંખ્યાને ગુણ્યા કરીને એના પંચાયતના ખાનામાં અમે મોકલીએ. ભારત સરકારની ગ્રાન્ટ અમે રાજ્ય સરકારને મોકલીએ. રાજ્ય સરકારે પંચાયતના એકાઉન્ટમાં મોકલી દેવાની. સરપંચે કોઈને મળવા નહીં જવાનું, કોઈને અરજી નહીં કરવાની. પંચાયતના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય. રાજ્યની સરકાર જો 15 દિવસ મોડા મોકલે તો 15 દિવસ પછી આરબીઆઈના નિયમ પ્રમાણેનું વ્યાજ રાજ્યની સરકારે પંચાયતને આપવું પડે, એવો કાયદો કર્યો.